બંદર પ્રકલ્પ પાછળ વડાપ્રધાનનો દ્રઢ સંકલ્પ. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ 2014ની ઐતિહાસિક મુલાકાતને ગણાવી નિર્ણાયક. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે કેરળ રાજ્યની અત્યંત મહત્વાકાંક્ષી વિંજીઝમ બંદર પરિયોજના સાકાર થવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્રઢ સંકલ્પ રહેલો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2014માં જ્યારે તેમણે વડાપ્રધાન સમક્ષ આ મુદ્દો રજૂ કર્યો ત્યાર પછી જ આ પ્રકલ્પના અમલીકરણની દિશામાં સક્રિય કામગીરી શરૂ થઈ હતી. લાંબા સમયથી પડતર આ યોજનાને ગતિ આપવા માટે તેમણે કેન્દ્ર સરકારના ત્વરિત હસ્તક્ષેપ અને સકારાત્મક અભિગમને મુખ્ય શ્રેય આપ્યો હતો. મંત્રીના જણાવ્યા અનુસાર દાયકાઓથી વહીવટી અવરોધો અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ બંદરનું નિર્માણ કાર્ય અટવાયેલું હતું, પરંતુ 2014માં કેન્દ્રમાં નવી સરકારની રચના થયા બાદ વડાપ્રધાને અંગત રસ લઈને આ વિષયમાં ઝડપી અને કડક નિર્ણયો લીધા હતા. આ પ્રકલ્પ માત્ર કેરળ રાજ્ય પૂરતો સીમિત નથી, પરંતુ ભારતના દરિયાઈ વ્યાપાર અને રાષ્ટ્રીય સુરક્ષાના વ્યૂહાત્મક હિતો માટે યુગાંતરકારી સાબિત થશે. વિજિંઝમ બંદર એ ભારતનું પ્રથમ ઊંડા સમુદ્રનું માલવાહક જહાજો માટેનું આંતરરાષ્ટ્રીય હેરફેર કેન્દ્ર છે. વૈશ્વિક દરિયાઈ પરિવહન માર્ગની અત્યંત નજીક આવેલું આ બંદર ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મોટું કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. આ પરિયોજના પૂર્ણ થવાથી મોટા વિદેશી જહાજો સીધા જ ભારતીય કાંઠે લાંગરી શકશે, જેનાથી સમગ્ર અને વિદેશી ઊંડામણ બંનેની બચત થશે. સુરેશ ગોપીના આ નિવેદનથી એ બાબત સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતના માળખાગત વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે આગામી સમયમાં દેશના અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે. 2014 മാർച്ച് 5-ന് ഞാൻ എൻ്റെ നേതാവിനെ കണ്ടെത്തി ഗുജറാത്തിൽ പോയി. അദ്ദേഹം 1.5 വർഷക്കാലം പോലീസിനെ അയച്ചിട്ട് പോലും പോയില്ല. അവസാനം ഞാൻ വഴങ്ങുന്ന ചില വ്യക്തികളുണ്ട് കേരളത്തിൽ, അവരെ അയച്ച് അപേക്ഷിച്ചിട്ടാണ് ഞാൻ പോയി കണ്ടത്. ഞാൻ അദ്ദേഹത്തിന്റെ മുന്നിൽ വെച്ച ചാർട്ടർ ഓഫ് ഡിമാൻഡ്സിൽ ആദ്യത്തേത്, അങ്ങ് ഇന്ത്യൻ പ്രധാനമന്ത്രി ആയാൽ കേരളത്തിന് വിഴിഞ്ഞം പദ്ധതി തരണം, തന്നാൽ ഞാൻ എൻ്റെ ജീവിതകാലം മുഴുവൻ അങ്ങയുടെ അടിമയായിരിക്കും എന്ന് ഞാൻ അന്ന് പറഞ്ഞെങ്കിൽ അത് നികേഷ് എടുത്ത് TV ചാനലിൽ കൊടുത്തെങ്കിൽ ഞാൻ കേരള ജനതയ്ക്ക് വേണ്ടി ഒരു ഭരണത്തിന് അടിമയായി എന്ന് പറയുന്നത് എനിക്ക് പെരുമയാണ്, എനിക്ക് അഭിമാനമാണ്. അതിനെ ഏത് തരത്തിലാണ് ജേർണലിസ്റ്റിക് ആംഗ്ലിംഗ്, ഡിഫ്ലക്ഷൻ, ഏത് തരത്തിലാണ് അതിനെ വകമാറ്റി ചെലവാക്കിയത്? അത് ആരുടെ നേട്ടത്തിന്, ആരുടെയൊക്കെ രാഷ്ട്രീയ കുടില തന്ത്രങ്ങൾക്കാണ് അത് വഴിതെളിച്ചു വിട്ടത്?